ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું નીરજ બરવાડ આવી ગયો છું મેથ્સની એક નવી શોર્ટ ટ્રીક લઈને. અગાઉના વિડીયોમાં આપણે વાત થઈ હતી એ પ્રમાણે ગણિતમાં વારંવાર ગણતરીમાં આવતા કેટલાક સ્પેશિયલ નંબરની શોર્ટ ટ્રીક્સ આપણી કેલ્ક્યુલેશન્સને વધુ ઝડપી બનાવી શકે છે. લાસ્ટ વિડીયોમાં આપણે 5ની ગુણાકાર અને ભાગાકારની શોર્ટ ટ્રીક શીખ્યા હતા. આજે આ વિડીયોમાં આપણે રૂલ ઓફ 9 એટલે કે 9, 99, 999 કે નવડાવાળા કોઈ પણ અંકની ગુણાકારની ટ્રીક શીખવાની છે. તો ચલો મિત્રો, એક ઉદાહરણ સાથે સમજીએ. 36 ગુણ્યા 99. 36 માંથી એક બાદ કરીશું એટલે કે 35. હવે ડાબી બાજુથી દરેક અંકને 9 માંથી બાદ કરતા જઈશું. 9 માંથી 3 જાય તો 6 અને 9 માંથી 5 જાય તો 4. તો આપણો જવાબ આવી ગયો 3564. લાયા હો સાહેબ. હે રજીકા, મજા આવી દોસ્ત? થેન્ક યુ ભાઈ બન. તો ચલો 3 અંકની એક સંખ્યા આ ટ્રીકની મદદથી સમજીએ. 729 ગુણ્યા 999. 729 માંથી એક બાદ કરીશું એટલે 728. હવે ડાબી બાજુથી દરેક અંકને 9 માંથી બાદ કરતા જઈશું. 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 2 જાય તો 7 અને 9 માંથી 8 જાય તો 1. આપણો જવાબ આવી ગયો. તો આ ટ્રીક પ્રમાણે ગમે તેટલા મોટા અંકનો જવાબ આરામથી આવી શકે છે. જેમ કે 53728 ગુણ્યા 99999. તો 53728 માંથી એક બાદ કરી ડાબી બાજુથી દરેક અંકને 9 માંથી બાદ કરતા આપણો જવાબ આવશે. તો મિત્રો, આ ટ્રીક અપ્લાય કરીને નવડાવાળા કોઈ પણ અંકનો ગુણાકાર તમે માત્ર 5 સેકન્ડમાં આપી શકો છો. સાહેબ એક પ્રશ્ન પૂછું? હા બોલ ને જીગા. આ જેટલા નવડા હોય એટલા અંકની સંખ્યા હોય તો જ આ ટ્રીક લાગે? યુ આર ગુડ ક્વેશ્ચન જીગા. તમને ખબર પડી જીગો શું પૂછવા માંગે છે? જીગો એમ કે છે કે 53 ગુણ્યા 999 હોય એટલે કે 3 નવડા અને 2 અંકની સંખ્યા હોય તો શું કરીશું? આપણી આ ટ્રીક પ્રમાણે જેટલા નવડા હોય એટલા અંકની સંખ્યા હોવી જરૂરી છે. અહીં 3 નવડા છે અને 53 ને 3 અંકની સંખ્યા બનાવવા આગળ એક જીરી મૂકી દો અને આપણી ટ્રીક અપ્લાય કરો એટલે જવાબ. 053 માંથી એક બાદ કરી 052. અહીં જીરી ભેગી લખવાની. હવે ડાબી બાજુથી દરેક અંકને 9 માંથી બાદ કરો. 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 5 જાય તો 4 અને 9 માંથી 2 જાય તો 7. આ જ રીતે 69 ગુણ્યા 9999 એટલે કે અહીં 4 નવડા છે તો 69 ને 4 અંકની સંખ્યા બનાવવા આગળ 2 જીરી મૂકી દો અને ડાબી બાજુથી દરેક અંકને 9 માંથી બાદ કરતા જાઓ એટલે આપણો જવાબ આવશે. મિત્રો, અહીં એક વાતનું ધ્યાન રાખીશું કે જ્યારે 243 ગુણ્યા 99 આપેલું હોય ત્યારે આપણી આ ટ્રીક લાગશે નહીં. કારણ કે અહીં 2 નવડા છે અને 243 ને 2 અંકની સંખ્યા બનાવવી પોસિબલ નથી. માટે નવડા કરતા ગુણાકારમાં આપેલી સંખ્યાના અંકો જ્યારે વધારે હોય ત્યારે આપણી આ ટ્રીક લાગશે નહીં. તો વિડીયોના અંતે એટલું સમજીએ મિત્રો કે 9ની આ ટ્રીકમાં 3 અલગ અલગ શક્યતાઓ છે. પહેલી શક્યતા, જેટલા નવડા હોય એટલા અંકની સંખ્યા હોય ત્યારે આપણી આ ટ્રીક લાગશે. બીજી શક્યતા, જેટલા નવડા હોય એના કરતા ઓછા અંકની સંખ્યા હોય ત્યારે જરૂર પડે એટલા 0 મૂકીને આપણી આ ટ્રીક લાગશે. પણ ત્રીજી શક્યતા કે જ્યારે નવડા કરતા આપેલી સંખ્યાના અંકો વધુ હોય ત્યારે આપણી આ ટ્રીક લાગશે નહીં. તો છે ને મસ્ત ટ્રીક મિત્રો. તમારી પ્રેક્ટિસ માટે કેટલાક એક્ઝામ્પલ્સની PDF તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો હું કહું, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.